વાત કરીશું અમદાવાદમાં જીએસટીના મોટા પાયે દરોડા મોટા ગરબા આયોજકોને ત્યાં જીએસટીના દરોડા બેફામ વેચાતા પાસને લઈને જીએસટી વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। અમદાવાદમાં 8 જગ્યાએ દરોડા પડ્યા હોવાના સમાચાર છે। ગરબાના પાસ બ્લેકમાં મળતા હોવાનો સૂત્રોનો દાવો છે। નિયત કરેલા ભાવ કરતાં વધુ ભાવ લેતા હોવાથી આ દરોડા પાડ્યા છે। સુરતમાં સુવર્ણ ગરબામાં જીએસટીના દરોડા સૂત્રો તરફથી આ માહિતી। તો ગરબાના પાસ બ્લેકમાં મળતા હોવાનો સૂત્રોનો દાવો છે। નિયત કરેલા ભાવ કરતાં વધુ ભાવ લેતા હોવાથી જીએસટીના દરોડા। તો સુરતમાં પણ સુવર્ણ ગરબામાં જીએસટીના દરોડા સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે। તો બેફામપણે વેચાતા પાસને લઈને જીએસટી વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। અમદાવાદમાં 8 જગ્યાએ દરોડા પાડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ગરબાના પાસ બ્લેકમાં મળતા હોવાનો સૂત્રો તરફથી આ દાવો છે અને નિયત કરેલા ભાવ કરતાં વધુ ભાવ લેતા હોવાથી આ દરોડા પડ્યા છે। તો અમદાવાદમાં 8 જગ્યાઓ કે જ્યાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે। અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે અને હવે તપાસ શરૂ કરવામાં આવી છે। બેફામ વેચાતા પાસને લઈને જીએસટી વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે, કારણ કે જે પાસના જે રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે તેના કરતાં વધુ પૈસા લઈ રહ્યા છે અને તેને લઈને આ જીએસટી વિભાગ કે જેમણે અલગ અલગ અમદાવાદની 8 જગ્યાઓ અને સુરતની 1 જગ્યા સુવર્ણ ગરબામાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે। આ સૂત્રો તરફથી માહિતી સામે આવી રહી છે। નવરાત્રિનો સમય અને ઘણી બધી જગ્યાઓ પર આયોજન ગરબાનું થઈ રહ્યું છે, ત્યારે મોટા ગરબા આયોજકો છે કે જ્યાં જીએસટી વિભાગના અધિકારીઓ પહોંચ્યા છે। બેફામ વેચાતા પાસને લઈને જીએસટી વિભાગ હરકતમાં આવ્યું છે। અમદાવાદની 8 જગ્યાઓ પર દરોડા પડ્યા હોવાના સમાચાર। ઉદય રંજન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઉદય, મોટા આયોજકો છે 8 જેટલા અને તેમના ત્યાં જીએસટી વિભાગ પહોંચ્યું છે અને હાલ શું કાર્યવાહી થઈ રહી છે? તપાસમાં શું સામે આવ્યું? દીક્ષિતા, જો વાત કરવામાં આવે તો નવરાત્રિ ચાલી રહી છે। નવરાત્રિની અંદર પાસની ખૂબ જ માંગ હોય છે અને પાસને માંગને પૂરી કરવા માટેથી જે આયોજકો છે એના દ્વારા બ્લેકની અંદર આ પાસ વેચવામાં આવતા હોય એ પ્રકારની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે અને માહિતી મળતાની આધારે તે જીએસટીએ જે છે એ રેડ કરી છે। અમદાવાદના મહત્ત્વના ગરબાઓની જો વાત કરવામાં આવે તો એ પૈકીનો એક આ પણ ગરબા છે કે જેની અંદર જીએસટીની રેડ અને ઇન્ક્વાયરીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી કે જે બ્લેકની અંદર પાસ વેચાતા હોય એ પ્રકારની માહિતી આપવામાં આવેલી હતી। તો જો વાત કરવામાં આવે તો સુરત અને અમદાવાદના કુલ અમદાવાદની જે છે 8 જગ્યાઓ ઉપર અને આ સહિતની સુરતની પણ એક ગરબા જે છે આયોજક એની ઉપર આખી આ રેડ કરવામાં આવી હતી અને આ જે ગરબા આયોજકો છે તેને લઈને ઇન્ક્વાયરી કરવામાં આવેલી છે અને જો ગરબા જે છે તેની અંદર ગુજરાતના નામચીન કલાકારો જે છે એ ગરબા ગાતા હોય છે, જેના કારણે તેની માંગ જે છે ખૂબ જ વધારે વધતી હોય છે। ત્યારે ઇન્ક્વાયરી ચાલી રહી છે। ઇન્ક્વાયરીના અંતે શું બહાર આવે છે એ જોવું રહ્યું આપણે। દીક્ષિતા, બિલકુલ, કઈ કઈ જગ્યાઓ છે અને 8 જે મોટા આયોજકો છે એ કોણ છે અને હાલ અધિકારીઓ ત્યાં શું તપાસ કરી રહ્યા છે? જરૂરથી જો દીક્ષિતા વાત કરવામાં આવે તો 8 જગ્યાઓની જો આપણે વાત કરીએ તો અમદાવાદના અનેક ગરબાઓનો જે છે એમાં સમાવેશ થવા પામે છે, જેની અંદર આપણે જો નામ સાથે વાત કરવામાં આવે તો જે પ્રમાણે છે રંગમોરલા, સુવર્ણ, પછી સ્વર્ણિમ નગરીમાં સહિતની 8 જગ્યાઓ ઉપર જે છે ત્યારે ઇન્ક્વાયરીની કાર્યવાહી ચાલી રહી છે કે જેની અંદર પાસ જે છે એ ભાવ જે નક્કી કરેલા હોય તેની કરતાં વધારે ભાવમાં વેચવામાં આવતા હોય એવા પ્રકારની માહિતી મળી રહી છે। તમે જોઈ શકો છો અહીંયા પણ આખું આ સ્ટોલ લગાડેલું છે, એમાં અલગ અલગ કેટેગરી ગોલ્ડ, પ્લેટિનિયમ આ પ્રકારે અલગ અલગ જે છે એ કેટેગરી આપવામાં આવેલી છે અને ખાસ કરીને બુક માય શો એની ઉપર પણ ઇન્ક્વાયરી કરવામાં આવેલી છે। તો જેટલા પણ આયોજકો છે આ તમામ આયોજકોને લઈને ઇન્ક્વાયરી અત્યારે જીએસટીની ચાલી રહી છે। ઇન્ક્વાયરી પૂર્ણ થયા બાદ દીક્ષિતા શું સામે આવે છે એ હવે જોવું રહ્યું આપણે। બિલકુલ, આભાર ઉદય, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આપ જુઓ 8 મોટા આયોજકો છે, તેમના ત્યાં જીએસટીના દરોડા અને સાથે જ સુરતમાં સુવર્ણ ગરબાનું જે આયોજન થયું છે ત્યાં પણ જીએસટીના દરોડા પડ્યા છે।